સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિલકત સંબંધિત અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે દરમિયાન બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના એલ્યુમિનિયમ તારની વારંવાર ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી હતી. ચોર ટોળકીએ ઉમરાખ અને રામપુરા ગામ સહિતના વિસ્તારોમાંથી ડિવિઝનની 11 કેવી વીજ લાઇનના અંદાજે 570 કિલો જેટલા તાર ચોરી કરી કંપનીને નુકસાન પહોંચાડ્યું. ઉપરાંત મળી સબ ડિવિઝન વિસ્તારમાંથી પણ લાખો રૂપિયાના વીજ તાર ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. બારડોલી રૂરલ પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ચોરી કરેલા તાર ટેમ્પોમાં ભરી કામરેજ તરફ લઈ જઈ રહ્યા છે, જેના આધારે પોલીસે નાકાબંધી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 1270 કિલો એલ્યુમિનિયમ તાર, એક ટેમ્પો, એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ ₹6,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાકેશ ગુજ્જર અને નારાયણ ગુજ્જર તરીકે થઈ છે, જ્યારે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરાઈ છે.